હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા પણ મજામાં છો અને અમે પણ મજામાં છીએ. તો જો સવારની ચા પીવાઈ રહી છે. જો પાપડી ખવાઈ રહી. ચા પાપડી દાની મનુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય અંબે. ખાવા દે ને ભાઈ. નહીં બેટા, ડિસ્ટર્બ કરું છું મને કે. એટલે શું કહેવા માંગો છો તમે? એટલે એના દ્વારા તમે મને કહેવા માંગો છો? ના, તો એના દ્વારા એમ કહેવા માંગુ છું કે આપણા ગઈ વખતે બહુ ટાઈમ પહેલા પુલવામા હુમલામાં શહીદ થયેલા એ બધા માટે શ્રદ્ધાંજલિ આપો. ઓકે, હા. બ્લેક ડે પર 14 ફેબ્રુઆરી બ્લેક ઇન્ડિયા ડે ઇન્ડિયા. 40 જવાન શહીદ થયા હતા. હા, 40 જવાન. વેલેન્ટાઇન ડે ના બનાવો, એવું ના કહેવાય. પોતપોતાની મરજી, આ દેશમાં બધું એમની રીતે જ ચાલે છે. જેને જે મનાવવું હોય મનાઈ જે શકો કરવું હોય છો. એ મનાઈ શકે છે. આપણે કોઈના પર પ્રતિબિંબ એવું ના કહેવાય, પ્રતિબંધ કહેવાય. પ્રતિબંધ નથી લગાવ્યો, પણ પહેલો દિવસ પછી આ બધું બરાબર. એન્જોયમેન્ટ કરો હા, જોડે એ બ્લેક થોડાક ડે દિવસ તરીકે ઓળખાય છે. એ ઓળખાય એવું જ છે ને. રિયાલિટીમાં છે ને, હમ. આ મધર્સ ડે, ફાધર્સ ડે, બ્રધર્સ ડે, સિસ્ટર્સ ડે એ બધું આપણા ઇન્ડિયાનું આ નથી. ઇન્ડિયાની સંસ્કૃતિમાં છે જ નહીં. આઉટ ઓફ ઇન્ડિયામાં શું હોય છે, છોકરાઓને છે ને પહેલેથી છૂટો મૂકી દે. એ કંઈક અલગ રહેતા હોય, પેલા કંઈક અલગ રહેતા હોય, પાછું કોકની મમ્મી અલગ હોય ને પપ્પો અલગ હોય ને મમ્મી પાછી બીજી કંઈક હોય ને ત્રીજો પપ્પો ને એકરે. આવું જ છે. બરાબર. એટલે છોકરાઓને છે ને એક આખું ડે ફિક્સ કરી લીધું. આ દિવસે મધર હા, એટલે મમ્મી મળવાનું પાછે. અને આપડે તો જો કોઈ આવી ગયો દિવસ એટલે એની માની કોઈ દિવસ ના સ્ટેટસમાં દેખાતો હોય ને તોય દેખાય. એ બધો ખોટો દેખાડો કરવો બરોબર, એના કરતા ના મૂકવું સારું. જે વસ્તુ આપણા ઇન્ડિયન કે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે છે જ નહીં એનું અનુકરણ ના કરો. બરોબર. હું મારું સ્ટેટસ કે ફોટો કોઈ દિવસ નહીં આવે, રેન્ડમ દિવસમાં આવશે. આપણને ખબર છે, તમને પણ ખબર હોય તો તમે એનું અનુકરણ કરો ભાઈ. હિન્દુ સંસ્કૃતિ આપણો વારસો છે. અને જેટલું આખી ઇંગ્લિશ ભાષા પણ સંસ્કૃત ભાષા ઉપરથી જ નીકળેલી છે. એ ખબર છે? ના, મને નથી ખબર. રિસર્ચ કરી જોજો. બરાબર. ઘણું બધું એવું છે. એટલે પેલું એનું અનુકરણ કરો. અંગ્રેજો આવેલા આપણને દબાઈ ગયા છે, હજુ એનું ના ચલાવો. બરોબર. અને ભાઈ કેમેરામેન કેમેરો મારવો અમે રાખો, ડાફોરિયા નહીં મરાવડાવો મને. એટલે અમુક દિવસો હોય જેમ કે આપણે હનુમાન જયંતિ છે, એ દિવસે કમ નહીં મૂકતા હનુમાન દાદાના બોડી બિલ્ડર બતાવતા તમે? અખાડાની અંદર અંદર એ બધા હોય, એ બધા કેવી કસરત એમ કરે છે. તો એ દિવસનું તમે એ કરો. ઘણા બધા એવા દિવસો છે જે આપણે તમે ઉજવી શકો છો. જે ઉજવવાના નહીં એનું સેલિબ્રેશન તમે ખોટી રીતે કરો. હું નહીં કહેતો, મેં જોયેલું છે, ખાલી કહું છું. મારા ઉપર હું લઈશ જ નહીં, કારણ કે આના ઉપર ટોપલો જ નાખવાની વાત આવે છે સીધી. અને મારો ટોપલો લેવો નહીં કોઈનો. એટલે આપણે આપણી રીતે જઈએ, મને જેટલી ખબર પડે એટલું તમને કહ્યું. બરાબર. આપણા ધીરેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજીએ હિન્દુત્વનો ઝંડો લઈને ચાલે છે ને, એમાં ચાલો, સાથ આપો. કારણ કે એમને બહુ બધું ઉદ્ધાર કર્યો છે, હિન્દુત્વ જગાડ્યું છે. હું માનું ત્યાં સુધી માનું નહીં, મેં જોયું છે. કેમ કે બહુ બધા રાષ્ટ્રપ્રેમી આપણા બધા હિન્દુ ધર્મનું અનુકરણ કરે છે. અનુકરણ મતલબ ફોલો કરે છે. જે નતા માનતા એ પણ અત્યારે આવ્યા છે. બહુ બધું ભાષણ થઈ ગયું. આઉટ ઓફ ઇન્ડિયાના દેશમાં ગમે તે ચાલતા હોય દિવસો ના સેલિબ્રેશન કરો. કરવા હોય તો કરો, પણ પોતપોતાની ધર્મ પ્રમાણે કરો. મધર્સ ડે, ફાધર્સ ડે ઉજવો. બેસતા વર્ષના દિવસે મમ્મી પપ્પાને પહેલા પગે લાગો, આમ તેમ લાગતા જ હશો, નો ડાઉટ, પણ આડા દિવસે લાગતા રહો. બરોબર. આટલું જ છે. આ વસ્તુ સવારમાં જ આપવા જેવી હતી. સવાર બહુ નોલેજ આપી દીધું છે અમને. બરાબર. તો ચા પી લો. ચાલો તો હવે ચા નાસ્તો કરી લઈએ, પછી મળીશું આગળ. જમી લીધું છે. પ્રિયા એનું કામ કરે છે. સીધી વાત નો બકવાસ, હું જાઉં છું મારું જે મંદિરે. આજે ડાયરાનું આયોજન છે અને અહીંયા માનવભાઈ એમના જુઓ 3 વ્હીકલ પાર્કિંગમાં મૂકે છે. બસ ઓકે, મૂકી દો ને. ચલો હવે જઈએ આપણે. મૂકી દો, મૂકી દો.
એવું કરવાનું તો હનુમાન દાદા નાની ગદા લઈ લે ને જા દોડ. એ બાન છે એ કોનું બાન છે? એવું તો એને મારવાનું હોય તો શું કરવાનું પહેલાં? હા પણ શું બોલીને મારવાનું? બોલવાનું શું? આમ બીક નહીં લાગતી એને? જો આટલા અંધારામ ગયો ને તોય કશું જ નહીં. કોઈ નહીં આવ્યું ને? ઓકે ઓકે તો ચલો ત્યાં આગળ શું છે તઈ જઈને તમને બતાવું. મળીએ તઈ જઈને. पंचबार परिक्रमा करके हो करके हो करके पंचबार परिक्रमा करके नाद बजायो सूरदास बलिहारी को मैया जुग जुग वीर तेरो जायो. आम ओर ना निका हो ये मेरी माता પોતાના બાળકને વાલા जुग जुग જીવો. ધડકત ધડવા સરહદ સરવા ભારત
ગણજે સંત કા શોર એ નહીં તો રે છે માં વાંચણી હો એ મારી તારું ખતરે ઉમા વિષ્ણુ કારણ કે શહીદોને શ્રદ્ધાંજલિ એ તો આપણો અધિકાર કરતા ફરજ છે બધા ભક્તોને વિનંતી બે હાથ જોડી રાખો સામે બેઠેલા આપણા શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ એ વિજનનીના હૈયામાં પોડંતા પીધો કસુંબીનો રંગ ઓ રાજ યમે પીધો કસુંબીનો રંગ એના ધોળા ધાવણ કેરી ધારાએ ચાખ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એ પુષ્પને જમીન પર અહીંયા પાછળની બાજુ જમીન પર અર્પણ કરો હા બોલે ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે માતરમ વંદે તમામ ભક્તો પોતાનું સ્થાન ગ્રહણ કરશો વાહ માતૃભૂમિને સમર્પણ અર્પણ કર્યું છે એક વખત જોરદાર તાળીઓથી શહીદ વંદના કાર્યક્રમને આપણે ફાઇનલી અમે આવી ગયા છે ઘરે. નહીં હજી મને લાઈટ ચાલુ કરવા દે પછી વિડીયો બનાય ભાઈ, નહીં તો હું નહીં દેખાઉં, હું કાળો કાળો લાગીશ. એવું છે ને, અમે આવી ગયા છે ઘરે અને આજે એટલી મજા આવી ગઈ ને મને તો ત્યાંથી ઊભું થવાનું મન નતું થતું. અમે આજે કીર્તિદાન પાર્ટ 2 ને જોઈને અમારા ફિલિંગ થી હા હા જે ટોન હતો, જે લહેકો હતો, જે આમ મતલબ ગીત પ્રમાણે જે જોશ જોઈએ ને હા, એવું અવાજમાં એવું એવો હતું. અવાજ હતો આજે. બરાબર. હા પછી આમ અંબે માનું ગીત હોય તો નોર્મલ હોય ને હનુમાન દાદા તો ભડાકો આમ કરીને બોલાડા ભાઈ કરે હાય આમ ધ્રુજારી ઉપડી જતી હતી અમુક માં તો. ભાઈ બ્રહ્મ થઈ જતું હતું આના બોલા કાઈ પાઈ ઓછું દી એવો અવાજ કરવાનો માનો ઊંઘે જ. એટલે મારા દી હું બોલવું પડે નહીં તો હું પાડો કીર્તિદાન ના બની શકું ભાઈ, એમની જગ્યાએ ખતરનાક છે. બની શકો, વિચારો તો બની શકીએ. વિચારો વિચારો રાખવા મોટા મને ગીત યાદ નહીં રહેતા યાર, તો સપનું થાય સાકાર. પણ બીજું શું કહેતા હતા? ખરેખર મજા આવી છે. હમ. એમને એક બીજી મસ્ત વાત કરી હમ. જે મેં ઓલરેડી સવારના વિડીયોમાં કહી દીધું છે. હા, આજે એના માટે જ ખાસ તો આ આયોજન કર્યું હતું. અને બીજું કાલે જે મહાશિવરાત્રી છે હા. એના રિલેટેડ આ બે ઇન્ટર્ન્સ અને ત્યારે આખો ડાયરો હતો. આખો ડાયરો પણ જે ખરેખર મજા આવી છે ને બહુ બધું. એમાં હા શિવ તાંડવ પેલું માતાજી જયારે સતી આમ આગે થાય છે ને આગમાં હા આગમાં હા એ ટાઈમે જે ગીત વાગતું મતલબ એ જે ગાતા હતા ને, હા આનો અવાજ હતો ને જે ખતરનાક અવાજ હતો એ અવાજ એ ટાઈમે મજા આવી ને તને? બહુ મજા આવી. મને તો કોઈ મને તો આખા ડાયરા મજા આવી ગઈ. હા એમ થાય કે ઉઠવાનું મન નહીં થતું. પણ ભાઈ અમને ટાઈમ હોય સાચી વાત છે. અત્યાર સુધી ડાયરા તો ઘણા એક આવું ને આવી વસ્તુ આપણે સોસાયટીમાં સુંદરકાંડ વખતે હા, નતું જવું કામ હતું ભાઈ બીજું, દિવાળીના લીધે હા. અને પ્લસ માનવ બહુ નાનો નાનો હતો હતો. ત્યારે તો પણ તઈ ગયા પછી છે ને પાછા ત્યાં સુધી સુંદરકાંડ ના પતે ને તઈ અત્યાર સુધી સુધી ગયો. રહ્યા હતા પણ અને અફસોસ મારા કે ઇન્સ્ટાગ્રામ માં લાઈવ હતું પણ હા, એટલે હજુ કદાચ જોવું હોય ને તો જોઈ આવું. બહુ જ એ પણ બહુ જોરદાર બહુ હતું એમ. જબરદસ્ત. આમ ઊભું થઈ જવા આમ મેઇન વસ્તુ એ છે પશ્ચિમ સંસ્કૃતિ ઇન શોર્ટ કે આઉટ ઓફ ઇન્ડિયાના બધા શું કહેવાય તહેવારો, મને શબ્દો નહીં આવડતા બોલતા, તહેવારો અમુક દેશ મતલબ દિવસો એ બધા છોડો. આપણા ભારતનું સંસ્કૃતિ છે ઓલરેડી આખા દેશમાં વખણાય છે તો એનું અનુકરણ કરો. અને હું મારા વિડીયોમાં એવું ઘણી વખત હું કહેતો હતો નહીં, મારા તો કોઈ અમુક એવા દિવસો હોય એ ટાઈમે સ્ટેટસ આવતા અને આમાં હું ઓછા જ મૂકું એ તો મુકતા જ હા, નહીં બરાબર. ક્યારેય નહીં. ક્યારે મારો ફોટો એમના પણ- સ્ટેટસ પર નહીં હોય. ના હોય ભાઈ, કેમ કે આપણે પ્રેમ કઈ એવું બધું લોકો નહીં બતાવવાનું.
બરોબર કરીએ. નહીં મારા મા બાપ ના ફોટા મૂકતો કે નહીં મારી બાયડી ના મૂકતો કોઈ નહીં મારા છોકરા ના મૂકતો. કોઈ નહીં ના હા ઈચ્છા થાય ગમે કોઈ વખત એવું લાગે કે મસ્ત ફોટો પાડ્યો તો તો મૂકે મૂકવાનો. નહીં તો નહીં. કાં તો કોઈ વખત કઈક બહાર ગયા હોય એ પાછું હોય ને ત્યાં સુધી તું ના એ કેમ કે આપણું લોકેશન કોઈને આપવાની જરૂર નહીં. જ્યારે આયા પછી મુકાય છે. આ એક દિવસ કે 6-7 કલાકનો આસપાસ હોય ને તો રાખો, કેમ કે એમાં તમારું નુકસાન છે. કોઈ વખતે તમારા અલગ અલગ દુશ્મનો હોય છે. સાચી વાત. ભૂલ હમણાં થઈ ગઈ છે. બીજું બધું હતું, બધું બહુ છે, કહેતા રહીશું. થોડું અત્યારે હવે આગળ 14 ફેબ્રુઆરી છે એટલે આપણા પણ દેશને પ્રેમ કર્યો. આજે 15 તારીખ થઈ ગઈ 15 છે. તારીખ થઈ ગઈ. રાતના વાગ્યા છે 2. 2:26 બરોબર. ગુડ નાઇટ. આજનો વ્લોગ આપણે એજન્ટ કરીએ છીએ. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. અમારા વિડીયો જોવાનું ગમતું હોય તો લાઈક કરો અને બધાને શેર કરો. અને હા, હજી કહું છું, આપણા તહેવારો, આપણી સંસ્કૃતિને જાળવો, આપણું સનાતનને સાચવો. બરોબર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી જય ગરવી ગુજરાત.